ગુજરાત પર આવ્યું મોટું સંકટ. વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવ્યો. સીએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. ઓલ ઇન્ડિયાનું પરિણામ 29.99% આવ્યું, જ્યારે અમદાવાદનું 38.95 આવ્યું. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધ્યું, પરંતુ ઠંડા પવનથી ગરમી નહીં. દિવસભર 10 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ચાલુ રહ્યો. બુલેટ ટ્રેનની કામગીરી માટે અંબિકા ફ્લાયઓવર 10 દિવસ બંધ રહેશે. સદભાવના 4 રસ્તાથી વિન્ઝોલ ગામ જવા માટે વિન્ઝોલ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવાનો રહેશે. લિંબાયત અને ઉધનામાં પાલિકાનો પાણી પુરવઠો 13મીએ બંધ રહેશે. કતારગામ, વરાછા, કોટ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળશે.